ભાવનગર શહેરના ખેડૂતવાડ વિસ્તારમાં રહેતા બે શ્રમજીવી ભાઈઓ પર સામાન્ય બાબતે લઈ 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા પોપટ ધીરુભાઈ શિયાળ ઉંમર 40 એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખેડવાસ વિસ્તારમાં જ રહેતા સુમિત સુરા બેગડ વાળાના સચિન સુરા બેગડ સુમિતનો બનેવી અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોપટ તથા તેનો ભાઈ વલ્લભ ઘરેથી પગપાળા ચાલી ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા બુધદેવ સર્કલ પાસે ગયા હતા અને સર્કલમાં બેઠા હોય તે દરમિયાન 4 શખ્સો ફરિયાદી બંધુઓ પાસેથી ગાળો બોલતા પસાર થતા બંને ભાઈઓ 4 શખ્સોને ગાળો ન બોલવા જણાવતા 4 વ્યક્તિએ પોપટ તથા તેના ભાઈ વલ્લભને પણ ભૂંડા બોલી ગાળો દઈ બંને ભાઈઓને પર 4 શખ્સો ધારિયા પાઇપ તથા લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી। એ દરમિયાન સ્થળ પર લોકોએ ટોળાના એકઠા થતા 4 શખ્સો બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા હતા। ઇજાગ્રસ્ત પોપટ અને વલ્લભના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરી ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના બિછાનેથી પોપટ ધીરુભાઈ શિયાળે હુમલાખોરો સુમિત સુરાવેગડ, સચિન સુરાવેગડ સુમિતનો બનેવી અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકારી પાસે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી હુમલાખોરોની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી। નામ વલ્લભભાઈ ધીરુભાઈ શિયા, કઈ જગ્યા રહ્યો? ખેડૂતો મુકુંદનગર મેળવવાની ધાર। શું લેવા માતા પડશે? 2 વર્ષ પહેલાં ગો હતો તે એલો ખેતરમાં આવીને ત્યાં મારા ભાઈને મને બેને ઉપર ઘા કરવા જ મહિને સચિનભાઈ, પછી એનો ભાઈ બીજો છે ને એ, પછી એક એના બનાવી ને કરણ, 4 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? એકના હાથમાં ભેવ હતો અને એકના હાથમાં ફરસો હતો ને એકના હાથમાં ધોકો હતો ને એકના હાથમાં દાન હતું। કેટલા જણાને વાગ્યું? 2 ભાઈઓને લાગ્યું છે। શું નામ? પોપટભાઈ ધીરુભાઈ શિયા ને વલ્લભભાઈ ધીરુભાઈ શિયા। કઈ જગ્યા બનાવજો? ખેતરમાં, બુધ સર્કલ ખેતરમાં, કઈ જગ્યાએ? આપણે શાક માર્કેટ છે કે નહીં ના। તમારું નામ? પોપટ ધીરુભાઈ શિયા, ક્યાં રહેવાનું? ખેડૂત મુકુંદનગર। શું બનાવજો? એવી વાતમાં ના પ્રોગ્રામ હતો, જમાડવાનો હતો ના ઘર આગળ એ લોકો માથા પર હથિયાર લઈ મારવા આવ્યા ડાયરેક્ટ। કેટલા જણા? 3 જણા। શું નામ? સચિન, સુમિત ને એનો બનેવી, 3 જણા। કેટલા જણા વાગ્યું? 2 ભાઈઓ। શું હથિયાર હતું ભાઈ પાસે? એક ધારીઓ હતો, એક સીડો નથી ને એક કેમ્પ હતો। કેટલા જણાને વાગ્યું? 2 ભાઈ। શું નામ? વલ્લભ ને પોપટ। ફિરોજ મલેક, ભાવનગર।